જય સચ્ચિદાનંદ. આપણને શું કીધું? બોલો તો ને, આજ્ઞા પાડો તો ને. એટલે અહીંયા એનું અર્થ સમજી જઈએ તો પછી એમાં આપણી ભૂલ થાય નહીં. જેમ કીધું છે ને, આવશ્યક નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ, એવી રીતે. કારણ કે આત્માનું લીકેજ બોલથી છે, શબ્દથી છે. અને એ શબ્દ આપણો આત્માના પક્ષે ગયો, શબ્દ આત્માના પક્ષે ગયો તો એનો લાભ શું મળે? કે આ જે લીકેજ થયા કરતું હતું ને, એનું કાઉન્ટર વેટ મળી ગયું. એટલે પછી કીધું કે આવી રીતે કરો તો કે મહાવીર ભગવાન જેવા તમે હર્યા ફર્યા કરો. આવું છે. ઓકે, જય સચ્ચિદાનંદ. આ બધામાં આજ્ઞા જ મહત્વની છે. આપણે કહીએ છીએ આજ્ઞા આજ્ઞા આજ્ઞા, પણ એ આજ્ઞા કોઈનું સાંભળવું ગમતું નથી હોતું. 4th ઓગસ્ટ, 4 ઓગસ્ટ, લુપ્તપણું ન કરાય. ઉણોદરી જેવું કોઈ તપ નથી. ઉણોદરી જેવું કોઈ તપ નથી. પહેલી વાત, ઉણોદરી તપ કોને કીધું? ભૂખ લાગેલી હોય એનું 50% ખાવું. એટલે આપણે એમ લાગે કે આજે તો 4 રોટલી ખવાશે, તો 2 જ રોટલી ખાવી. એટલે એક અંદાજથી, સમજણથી અડધું પેટ તમે ખાલી રાખ્યું, એટલે અડધા પેટમાં ખાવાનું લીધું. પેટના 4 ભાગ પાડવા કીધા, તે 2 ભાગ, એટલે 2 ભાગ ખોરાક ગયો, 1 ભાગ પાણી ને બીજો 1 ભાગ હવા, વાયુ સંચાર માટે. આ રીતનું આપણે કાયમના માટે લે, વજનનો પ્રોબ્લેમ આવે નહીં, ડાયજેશન ઇનડાયજેશનનો પ્રોબ્લેમ આવે નહીં, અપચો એની શક્યતા જ આખી મટી જાય, એસિડિટીનો પ્રોબ્લેમ આવે નહીં. એટલે અને ઉણોદરી તપ એટલે આ જે કર્યું તે કોઈને ખબર નથી પડતી. હા, ખબર પડે કે કદાચ તમે ઓછું ખાધું છે, પણ એમને આ અંદાજ આવતો નથી. એટલે ઉણોદરી તપ એ એક પ્રકારના અદિત તપમાં જાય છે. કારણ કે તમારું મન બૂમો પાડે છે, કે બુદ્ધિ બૂમો પાડે છે કે મારે હજી 1 રોટલી લેવી છે, રહેવા દો ને. તો આપણે કહીએ સાંજે ખાવા છે ને, સાંજે ખાવાનું મળવાનું છે. નહીં મળવાનું તો આપણે હમણાંથી જ કરી દઈએ, પણ સાંજે મળવાનું છે. એટલે આવી રીતે કરીને સમજાવી પટાવીને આપણે કામ લઈએ છીએ. પણ મુદ્દામાં શું છે, આ એક બહુ મોટું અદિત તપનો લાભ આપનારી વસ્તુ છે આપણને. અને જેમ મહાવીર ભગવાન 12.5 વર્ષમાં 349 દિવસ જાગૃતિના હેતુએ કરીને આહાર સંયમિત લીધો હતો, એવી રીતે ઉણોદરી તપ કરવાનું છે. શું કામ? હેલ્થ માટે. તો હેલ્થનો તો બેનિફિટ બાય પ્રોડક્ટમાં મળશે, પણ ઉણોદરી પાડવામાં ને ઉણોદરી રહેવામાં, ઊણું રહેવામાં અંદર જે જાગૃતિ આખી ખુલ્લી થાય છે, બહુ જબરજસ્ત છે. અને એનો જે આનંદ મળે ને, એટલે કે એનો જે લાભ મળે છે, એનો આનંદ બહુ મજાનો છે. એટલે પછી વધુ ને વધુ એમ કરવાનું મન થાય. એટલે દાદા કહે છે, અમે આખું જીવન ઉણોદરી રાખેલું.
બોલો. પણ હવે આમાં એક વસ્તુ સમજવાની છે કે જેમ દાદાએ કીધું, અમને સર્વસ્વ ત્યાગ વર્તે છે, અને સૌથી મોટો ત્યાગ હોય તો એક તો ઇન્દ્રિય સુખોના ભાગમાં આ જે જીભનો સ્વાદ છે ને, એટલે રસલુપ્તતા જીતવી એ પેલા કે ને લાડવા ખાવાના ખેલ નથી, પણ એમણે રસલુપ્તતા જીતી લીધી, એમનું ઘણો બધો ભાગ સચવાઈ જાય. કારણ કે રસલુપ્તતાથી બધા જ પોઈઝન ઊભા છે. એમ કહેવાય કે રસલુપ્તતા છે ત્યાં સુધી સંસાર ચાલ્યા જ કરવાનું. કારણ કે એ વારે ઘડી આપણને એમાં પાડે, અને આહાર લે એટલે સ્થૂળ પ્રમાદ આવે. સ્થૂળ પ્રમાદ આવે એટલે ઊંઘ આવે, બેઠા બેઠા પણ સુતા સુતા ઊંઘ આવે તો આપણે માન્ય રાખીએ, પણ આ તો બેઠા બેઠા ઊંઘી જાય. અને મુંબઈની ગાડીમાં ઊભા ઊભા ઊંઘી જાય. ટ્રાફિકમાં આવે શું કે ભીડમાં ઊભા હોય ને, તો એમાં આંખો બંધ કરીને ઝપકી લઈ લીધેલી હોય. કારણ કે ફાસ્ટ ટ્રેન હોય તો 15 મિનિટ લગી બીજું સ્ટેશન આવવાનું નહીં, એટલે એટલા દરમિયાન કોઈ લે. પણ આપણે હવે આ લાભ કરવો છે ને, આપણે પોતાની જાતને કહી શકીએ, ભાઈ ક્યારે નહોતું ખાધું, ઓ બેન ક્યારે નહોતું ખાધું, કઈ ખાવાના રહી ગયા હતા. પણ આ ભાગ બહુ મોટો ભાગ ભજવે છે આપણી જાગૃતિમાં. અને દાદા એમનો જીવતો દાખલો હતો, એટલે હંમેશા કેવું છે કે જ્ઞાની પુરુષને જોઈએ તો જોવામાં જ એમનું જીવન આખું શીખાઈ જાય આપણને. એટલે એ રીતે આપણે ઉણોતરી પાડવાનું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મ્યુટ અનમ્યુટ કરો. રણની દાદા અનમ્યુટ કરો. અનમ્યુટ કરો. દીપકાનંદજી અનમ્યુટ કરો. ઓહ સોરી, એ મહાત્મા બોલો, કોણ ઉદય થાય છે કે શું દીપકાનંદજી કરવાનું? નાનપણથી જ આપણે સ્કૂલમાં જઈએ ને ત્યારથી જ આવી હેબિટ મમ્મીએ કે નહીં, હા વધારે ખાવું પડે, હા તને હેલ્ધી થવું છે, આવું આવું. એટલે અંદર ખાને કઈ ને કઈ આપણે જઈએ ને અત્યારે બી જોબમાં તો આવું થાય કે વચ્ચે ટાઈમ નહીં મળે ને, એટલે એ માંગી કેવું કરે કે બપોરે એકદમ વ્યવસ્થિત ત્રણેક રોટલી ખાઈ લે આવી રીતના. એટલે આ ઉણોદરી કેવી રીતે કરું હું, એવું મારા અંદર અત્યારે ચાલતું હતું. એક વસ્તુ એ છે. હા બોલો બોલો બોલો. હા, તો એટલે કેવી રીતે સેટ કરું? હવે સવારમાં તો આપણે નાસ્તો કરીએ થોડો ઘણો, બરાબર, પણ હવે મારે જે 2 to 7 ની બેચ હોય એનામાં વચ્ચે મને ખાલી અમને ચા આવે પછી અમારો લેવાનો સમય જ નથી હોતો. એટલે 2 to 7 માં હું જે જમીને જાઉં પછી ડાયરેક્ટ આયા પછી સાંજનું આવી રીતે હોય મારું. તો એ ફૂડ હજુ મને લાગે છે કે વધારે ખવાઈ જાય છે કે પછી વચ્ચે ટાઈમ ના મળે. તો એ કેવી રીતે ગોઠવણ કરું? પહેલું સ્ટેપ, પહેલું પગથિયું એ બાબતને સમજવાની છે, એનું મહત્વ સમજવાનું છે. એટલે આજે ઉણોદરી તપની તપશ્ચર્યા છે ને, એનો ગોલ શું છે, હેતુ શું છે? અને આપણે ડોક્ટરને પૂછીએ ને તો ડોક્ટર સાહેબ મારી હાઈટ ને ઉંમર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ, તો નોર્મલી એની એ લોકોના ગણિત પ્રમાણે એના કરતા આપણું વધારે જ છે. જો એવું હોય તો મેડિકલી બી તમને એ ઉપકારી છે ઉણોદરી પાડવું. અને જ્ઞાની કરીને પણ ઉપકારી છે. જ્ઞાની કરીને તો પરમ ઉપકારી છે, ખૂબ ઉપકારી છે. એટલે આ સમજણે આપણે એવું પાક્કું કરી લઈએ, ફિટ કરી લઈએ કે પછી એની મેળે આ બધું રહેશે. આ તો કેવું છે ખબર છે, આપણે ખરેખર જોઈએ ને તો એટલું ખા કરીએ છે ને. હું તો મારી જાતને જોઉં છું ને, હું માનું છું કે લોકો જોઈએ તો કે બસ આટલું જ ખાવ છો, એટલે તમે આટલું લાગે છે પણ અહીંયા મારું દમ નીકળી જાય તેનું શું? એટલે કે
આ વજન અને વજનની સમસ્યા તો છે જ, અને બધાને જી નથી હા હોતી. કેટલાક ગમે તેટલું ખાય ને તો 500 ગ્રામ વધે નહીં, અને કેટલાક થોડુંક ખાય ને એટલે એકદમ જ વધી જાય. એ દરેકની હા પ્રકૃતિ છે, પણ મુદ્દો અહીંયા સમજવાનો છે. સમજો, સમજો, હમ સમજો. અને સમજણ ફિટ થઈ જાય એટલે સમજણ જો દિલમાં ઘર કરી ગઈ ને તો હમ એ નિર્ણય આવી જશે. યસ નિશ્ચય તો કર્યો, પણ નિર્ણય આવે નહીં ત્યાં સુધી કાર્ય થાય નહીં. જી એટલે નિર્ણય આવી ગયો પછી કોઈ ને કોઈ સંજોગ તમને એવો મળી જશે જ્યાં એ બાબતને પુષ્ટિ મળશે અને એ બાબત તમારી ચાલુ થઈ જશે. હા આ રીતે આપણે પુરુષાર્થ માંડવાનો છે, પણ ફર્સ્ટ સ્ટેપ આ છે. જેના પર આપણે ફોકસ કરીએ ને એ રિઝલ્ટ આવીને જ રે, વહેલું મોડું પણ આવીને રે. એટલે એ સમજણ પાકી કર્યા કરવાની, બોલ બોલ કરીને. ગુણોદરી કરવામાં ચાલુ છે, એ ગુણોદરી તો બહુ ઉપકારી છે. દાદાએ કીધું એ પ્રમાણે આપણને જાગૃત રાખે. જાગૃતિ વધારે ખાવાથી ડીમ થઈ જાય. મહાવીર ભગવાન જુઓ, આટલા બધા 12.5 વર્ષોમાં 349 દિવસ જ ખાધેલું, અને દર વખતે પાછું જુદું તપ. દર વખતે જુદું તપ. એટલે આ તો કેવું છે, બધા લોકો કેવું કરતા હતા કે ભગવાને ગઈકાલે મગ નહોતા લીધા તો આજે તો ચણા મગ નહોતા લીધા એટલે મગ બનાવો, તો આજે કંઈ બીજું કંઈ કરી દીધેલું હોય તે ચણા હશે ને તો જ હું લઈશ. એટલે પેલા ચણા બનાવે અને ભગવાને તો કંઈ બીજું તપ ગોઠવી દીધેલું હોય. સમજાયું? હા આ હા ભગવાન રમત નહોતા રમ્યા, પણ ભગવાનને એમે કરીને હું જાગૃત રહું એ હેતુએ કરીને, એવી રીતે કરીને એમણે આ બધા તપ ફોલો કર્યા. બોલો. એટલે આપણે તો આ સમજણ આપણે દિલમાં ફિટ થવી જોઈએ, હૃદયમાં બેસી જવી જોઈએ કે યસ, કરવા જેવું છે. એવી રીતે. હા જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. હાર્દિકભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. Okay, start. પ્રાતઃવિધિ. શ્રી સિમંદ સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને 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 નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને
કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થય કરીને